ઉત્તરથી લઈને મધ્ય ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં આ જ હાલ જોવા મળી રહ્યા છે। આ છે સરિયદ ગામ, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું આ ગામ છે કે જ્યાં પરિસ્થિતિ એ છે કે રોડ રસ્તા પર પાણી એ હદે ભરાયા છે કે ટ્રેક્ટર પણ નથી નીકળી શકતા। ગળા સુધી અહીંયા પાણી ભરાયા છે અને આગળ જ્યાં જાય લોકો ત્યાં તો માથોડા પાણી ભરાયા છે। આખો માણસ ડૂબી જાય એટલા પાણી ભરાયા છે। ગળાડૂબ પાણીમાં 100 પરિવારો સંપર્ક વિહોણા બન્યા છે। એ 100 પરિવારોની પરિસ્થિતિ એ છે કે અત્યારે એમના સુધી નથી પીવાનું પાણી પહોંચતું, નથી દૂધ પહોંચતું, નથી ફળ, ન શાકભાજી, ના કરિયાણું। જવું તો જવું ક્યાં, ખાવું તો ખાવું શું, બાળકોને કેવી રીતે ખવડાવવું, શું કરવું એ મોટી સમસ્યા છે ને એની સાથે સાથે બાળકોના સ્કૂલે જઈ શકે છે, ના કોઈ દર્દી હોય તો એમને હોસ્પિટલ પહોંચાડી શકાય છે। અનહદ મુશ્કેલી પારાવાર અહીંયા આગળ લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। યશવંત ફોન લાઈન પર જોડાયા છે। યશવંત, શું પરિસ્થિતિ છે ને અહીંયા શું મદદ કરવા પહોંચાડવા માટે કોઈ તંત્ર અહીંયા આગળ આવ્યું છે કે કેમ? નુપુર પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો જે રીતના ગઈકાલે સિદ્ધપુર તાલુકાના અંદર અંદાજિત 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ને બીજી બાજુ જે ઉપરવાસના અંદર પણ ભારે વરસાદ પડ્યો હતો, તેને લઈને જે સમગ્ર સિદ્ધપુર તાલુકાઓ છે, જે સિદ્ધપુર તાલુકાના અનેક ગામડાઓ જે છે તે સંપર્ક વિહોણા બની ગયા હતા। જેમાં ખાસ કરીને સરસ્વતી તાલુકાની જો વાત કરવામાં આવે તો જે સરસ્વતી તાલુકાનો સરિયદથી વેલોડા ગામનો જે રોડ છે ત્યાં આગળ એક વોળો આવ્યો છે, કારણ કે અનેક જગ્યા એવી છે કે જે આ ગામડા વિસ્તારના અંદરથી જે નદીઓનો જે વોળો છે, નદીઓનો જે પાણી હોય છે તે પાણી નીકળતું હોય છે ને જેના કારણે એક વોળો બની જતો હોય છે જે એક ગામથી બીજા ગામને સંપર્ક કરતો હોય છે। પરંતુ આવા વોળા ઉપર હજી સુધી જે વિકાસની વાતો કરીને જે ગ્રાન્ટો હજારો લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની વાતો કરવામાં આવે છે, પરંતુ અહીંયા આગળ જે આ વોળો છે તેના ઉપર હજી કોઈ માર્ગ બનાવવામાં નથી આવ્યો અને જેના કારણે ગઈકાલે ખૂબ જ પરિસ્થિતિ વિકટ બની હતી। જે 100 જેટલા પરિવારો હતા તે સંપર્ક વિહોણા થઈ ગયા હતા, જેમાં આવાસ યોજનાના પણ લોકો હતા અને બીજા સ્થાનિક લોકો હતા। આજ દિન સુધી આવા લોકો તરફ કોઈ ગ્રામ્ય જીવન ઉપર કોઈનું મતલબ કે જે નજર નથી ગઈ। ઘણીવાર દર વર્ષે જ્યારે પણ ભારે વરસાદ આવે છે ત્યારે આ લોકોને પરિસ્થિતિનો ખૂબ જ ગંભીર રીતના સહન કરવાનો વારો આવે છે। જે રીતના વાત કરવામાં આવી છે કે જે દ્રશ્યો છે, જે દ્રશ્યોના અંદર જે દૂધ ભરાવતા લોકો છે તે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। જે ટ્રેક્ટર હતું તે ટ્રેક્ટર પણ બીજી તરફ જવા પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ આખું ટ્રેક્ટર ડૂબાઈ ગયું હતું। જે ભારે મુશ્કેલીનો સામનો કરીને જે ગામના લોકો હતા તે દૂધનો અવર જવર કરવા માટે પ્રયાસ કરતા હતા, પરંતુ તેઓ ખૂબ જ મુશ્કેલીના કારણે તેમાં પણ નિષ્ફળ ગયા હતા। વાત કરવામાં આવે તંત્રની તો તંત્રની આજ દિવસ સુધી આમાં નજર નથી પડી, માત્ર ને માત્ર મુશ્કેલીનો સામનો કરે છે જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે।